સતત બીજા દિવસે સુરતમાં જળબંબાકાર છે। સવારથી ખાબકી રહેલા વરસાદથી સુરતમાં સ્થિતિ વિકટ બની। સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આજે મંગળવારનો દિવસ છે। ચાલુ દિવસે લોકોને નોકરી ધંધે ઓફિસ જવાનું હોય, બાળકોને શાળાએ જવાનું હોય, પણ શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, સુરતમાં શું સ્થિતિ વરસાદના કારણે? जी बिल्कुल सवारथी ज धमाकेदार बेटिंग છે અત્યારે હાલ ચાલી રહી છે ત્યારે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ પાણી ભરાવાના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે સુરત શહેરનો પર્વત પાટિયા હોય કે પછી પૂનાગામ વિસ્તાર હોય કે પછી ડિંડોલી વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કતારગામ, વેડ રોડ, રાંદેર, નવસારી બજાર, રિંગ રોડ, પાલે પોઈન્ટ, ઉધના સહિતના વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાયાની તસવીરો છે એ સામે આવી રહી છે। રાત્રિભર જે પ્રમાણે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે એ વરસાદી પાણીનો ભરાવો છે એ શહેરના માર્ગો પર જોવા મળી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે અડધો અડધ વાહનો છે એ પાણીના ડૂબાણમાં જોવા મળતા હોય છે ત્યારે ઘૂંટણસમા પાણીની અંદર આ વાહનો પસાર થતા હોય એ પ્રમાણેની તસવીરો ઠેર ઠેર જોવા મળી રહી છે। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ એ અત્યારે હાલ થતી ન હોવાનું અત્યારે હાલ આરોપ અટકાવવા માંગીશ। આભાર જાણકારી આપવા માટે। સુરતથી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાઈ ગયા છે। વધુ જાણકારી ચેતન પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, સુરતમાં અનરાધાર વરસાદ અને હજી રેડ એલર્ટ આગામી 2 કલાક માટે આપવામાં આવ્યું છે। શું સ્થિતિ છે અત્યારે સુરતીઓની? जी सूरत में हाल में सुरतीओ राम भरोसे होय तेवी स्थिति छे। अहीं आ सीधा दृश्यो जोई शकाय छे। आ छे वराछा अने रेलवे स्टेशन ने जोड़तुं सूर्यपुर गरनाळू के सूर्यपुर गरनाळा में हाल में पाणी भराई गया होवाने कारणे वाहन व्यवहार माटे आ जे सूर्यपुर गरनाळू छे ते बंद करवामां आव्युं छे। ऊपर मुसळधार वरसाद पड़वाने कारणे गरनाळानी जे हालत छे ते जोई शकाय छे। वाहन व्यवहार माटे हाल संपूर्ण गरनाळू बंद करवामां आव्युं छे। ज्यारे કેટલાક રાહદારીઓ છે તે ગરનાળાની જે સાઈડમાં જે ફૂટપાથ હોય છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ગરનાળામાં કોઈ પણ જે વાહન ચાલકો ન જાય તે માટે ટ્રાફિક પોલીસના જે જવાનો છે તે ખડે પગે અહીં ફરજ બજાવી રહ્યા છે અને અહીં બેરિકેટિંગ પણ કરી દેવામાં આવ્યું છે। હાલ આપણે ટ્રાફિક પોલીસના જવાન છે તેમની પાસેથી જાણીશું હાલમાં અહીં કોઈ જતું ન રહે અને દુર્ઘટના ન થાય તે માટે શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલમાં અહીંયા કોઈ દુર્ઘટના ના થાય એના માટે અમે તૈનાત છીએ। બેરિકેટિંગ કરેલ છે જેથી કોઈ વાહન, બાઇક ચાલક અને પબ્લિક જાય છે ફૂટપાથ ઉપરથી જાય છે, જો વધારે પાણી ભરે છે તો પબ્લિકને ચાલી જવાનું બી અમે બંધ કરી દઈશું કે જેથી કોઈ દુર્ઘટના થાય નહીં, કોઈ લોકો ફસાય નહીં, કોઈ હેરાન ન થાય લોકો। કેટલા સમયથી આ ગરનાળું બંધ? આ કલાક 1.5 કલાક જેવું થઈ ગયું છે, બંધ થઈ ગયું છે ગરનાળું પાણીના કારણે। અને કેટલા પોલીસના જવાનો હાલ તૈનાત છે? અહીંયા અમે 3 પોલીસ ને 5 ટીઆરબી અત્યારે હાજર છે। જી, આ 3 પોલીસ અને 5 ટીઆરબી જવાન હાજર છે। ત્યારે જોઈ શકાય અહીં એક થાર ચાલક છે કે જે સીન સપાટા કરવા માટે અહીં આવ્યો છે। બંધ અને બેરિકેટિંગ હોવા છતાં પણ તેમણે પોતાની કાર અહીં નાખી દીધી છે અને હાલમાં જે પોલીસ જવાનો છે તેમના દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। કારણ કે જે આવા લોકો હોય છે, જે આવા ટીખળખોરો હોય છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જીવ જોખમમાં મૂકીને પણ તેઓ પોતાનું જે વાહન હોય છે મોજશોખ ખાતર ચલાવતા હોય છે। પરંતુ કહી શકાય કે જે પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે આવી કોઈ પણ પ્રકારનું નાગરિકોએ જોખમ ન લેવું જોઈએ જેને કારણે કોઈ મોટી દુર્ઘટના અથવા તો જાનહાનિ થઈ શકે। આમ કહી શકાય કે સુરતમાં હાલમાં પણ મુશળધાર વરસાદ શરૂ છે। આ જે મુશળધાર વરસાદ શરૂ હોવાને કારણે જે પ્રશાસન છે તેમની પોલ ખુલી છે। સુરતમાં જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને કતારગામ છે, અડાજણ છે, લંબે હનુમાન રોડ છે, વરાછા છે, ડિંડોલી છે, ઉધના છે, તેના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં સતત પાણી ભરાઈ ગયું છે। હાલમાં જે માહિતી મળી છે તે અનુસાર સુરતના પ્રથમ નાગરિક માયાબેન પણ રાઉન્ડમાં નીકળ્યા છે અને માયાબેન દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી માટે સુરતનું પ્રશાસન સજ્જ છે, પરંતુ શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી છે તે જે તેમના દાવાઓ છે તેમની પોલ ખોલે છે, તેમની ચાડી ખાય છે। કારણ કે નીચાણવાળા વિસ્તારમાં
દર વર્ષે પાણી ભરાતા હોય છે અને હાલમાં પણ ઠેરની ઠેર પરિસ્થિતિ છે. સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવ્યો. ત્યારે કહી શકાય કે આજે સુરતનું જે આ રેલવે સ્ટેશન અને વરાછા રોડને જે આ જોડતું ગરનાળું છે તે દર વર્ષે આવી જ હાલત થતી હોય છે, આવી જ સ્થિતિ હોય છે. આ વર્ષે પણ આ જે ગરનાળું છે તેની સ્થિતિ છે તે ઠેરની ઠેર છે. ગરનાળાની બીજી તરફ કહી શકાય તો મેટ્રોનું અને જે સિડકોનું કામ શરૂ છે. મેટ્રો અને સિડકોના કામ શરૂ હોવાને કારણે ત્યાં બેરિકેટિંગ પણ કરવામાં આવ્યા છે અને ત્યાં ખોદકામ પણ શરૂ છે. અને સિડકો અને જે મેટ્રોના અધિકારીઓ સાથે મહાનગરપાલિકા દ્વારા જે છે મીટિંગો પણ કરવામાં આવી હતી અને બેરિકેટિંગો બિનજરૂરી બેરિકેટિંગ ખસેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પરંતુ હાલમાં જોઈ શકાય છે કે આ સૂર્યપુર ગરનાળું છે તે સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે અને તેમાંથી રાહદારીઓ પસાર. અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું, પણ સૂર્યપુરનું આ ગરનાળું કે જ્યાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, આ ગરનાળું અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. અહીંયા પોલીસ પ્રશાસન પણ હાજર છે અને છતાં પણ લોકો પસાર થઈ રહ્યા છે ફૂટપાથ ઉપરથી. ગરનાળામાં જો ગમે ત્યારે પાણી ભરાય તો કોઈ પણ સ્થિતિ બની શકે છે. સુરતના કતારગામમાં જળબંબાકારની સ્થિતિ છે. કતારગામમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે, રસ્તા જળમગ્ન બની ગયા છે. સુરતમાં હજી આગામી 2 કલાક રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે અને વરાછા રેલવે ગરનાળું સુરતનું જે સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયું છે. વરાછા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. અહીંયાથી પણ અવરજવર મુશ્કેલ છે. હવે પાણી ભરાઈ જવાથી રેલવે ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈ પ્રકારની એવી કોઈ ઘટના ન બને કે કોઈનો જીવ જોખમમાં મુકાય તેને ધ્યાનમાં રાખીને ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. તમે સુરતના કોઈ પણ રસ્તા ઉપર નીકળશો, નીચાણવાળા વિસ્તારોમાં તો કમર સુધીના પણ પાણી ભરાયેલા છે. વરસાદનું જોર જેના કારણે સુરત ડૂબી ગયું. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે. ધનરાજ, સુરતના એવા કયા કયા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ખૂબ જ પાણી ભરાયેલા છે? જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ સુરતનો વરાછા વિસ્તાર હોય કે પાંડેસરા વિસ્તાર, કતારગામ વિસ્તાર હોય કે પછી વેડરોડ વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણીનો ભરાવો છે અત્યારે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે રાત્રિ દરમિયાન ધમાકેદાર વરસાદ વરસ્યો હતો અને વરસાદી પાણીની આવક અત્યારે હાલ શહેરના રોડ રસ્તા ઉપર જોવા મળી રહી છે. ત્યારે આ પાણીનો નિકાલ વહેલી તકે ગટર મારફત થવો જોઈએ, એ ન થવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા છેલ્લા 3 મહિનાથી આ પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરી રહી છે અને તેનો રિપોર્ટ છે એ પાલિકા કમિશનર અને મેયરને પણ આપવામાં આવ્યો હતો. જે પ્રમાણે સંકલનની બેઠક મળી હતી ત્યારે સમૂહ સૂત્રો હોવાની વાત છે એ કરી દેવામાં આવી હતી અને પ્રી મોન્સૂન કામગીરી આટોપી લેવામાં આવી છે એ પ્રમાણેની વાત પણ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાનો ખર્ચ છે આ પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવ્યો છે. ત્યારે આપને અટકાવવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે. તો સુરતના કતારગામ, વરાછા તમામ એ વિસ્તારો છે કે જ્યાં રસ્તા ઉપરથી પસાર થશો તો તમારે કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડી શકે છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ હાલ બેહાલ થઈ ગયા છે. અનેક વાહન ચાલકો અધવચ્ચે અટવાઈ ગયા. સુરતના કામરેજના હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. કામરેજના નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા, જેના કારણે હાઈવેનો સર્વિસ રોડ પાણીથી લબાલબ થયેલો જોવા મળ્યો. અંતે ભોગવવાનો વારો આવ્યો અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને. દ્રશ્યો તમે જુઓ, મોટા મોટા ટ્રક્સ અને મોટી ગાડીઓને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે. નાના વાહનોની તો શું હાલત થઈ હશે. નોકરી ધંધાર્થે નીકળેલા લોકો પરત ઘરે જવા માટે રવાના થઈ ગયા છે, કેમ કે અહીંયાથી પસાર થવાય એવી સ્થિતિ જ નથી. સ્થાનિકોએ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કામરેજના હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા અને દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ હોય છે. અહીંયા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. પરિણામે ટ્રાફિક જામ, અહીંયાથી પસાર થવું મુશ્કેલ, વાહનો બંધ થઈ જવા, આવી સ્થિતિનો સામનો સુરતવાસીઓ કરતા હોય છે. સવારનો સમય નોકરી ધંધાર્થે લોકો નીકળ્યા તો ખરા, પણ એટલા પાણી ભરાયેલા છે સુરતમાં ઠેર ઠેર, જેના કારણે હવે જ્યાં ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચવાના બદલે તેઓ પરત ફરી રહ્યા છે અને ઘરે જઈ રહ્યા છે. જોકે પ્રશાસને એક સતર્કતા દાખવી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો જલ્દી.
સુરત જિલ્લાની અંદર જે રીતે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ઠેક ઠેકાણે છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ રહી છે. અને હાલ આપણે કામરાજ 4 રસ્તા વિસ્તારમાં છે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડના દ્રશ્ય છે. જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રાની અંદર અહીં છે તે પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. ગઈકાલ રાતથી આ પાણીનો ભરાવો થયો છે. ગઈકાલ રાતથી જ આ સર્વિસ રોડ પર લગભગ 1.5-2 ફૂટ પાણી છે તે ભરાયા છે અને જેને લઈને સર્વિસ રોડ હાલ છે તે બંધ કરવાની છે તે ફરજ પડી છે. અને જે વાહનો છે તે નેશનલ હાઈવે 48 તરફ જઈ રહ્યા છે અને જેને લઈને ટ્રાફિકની પણ સમસ્યા અહીં છે તે સર્જાય છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર દર વર્ષની આ સમસ્યા છે અને ગત વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે છે તે કામરેજ સર્વિસ રોડથી તાપી નદી સુધીની લાઈન નાખવામાં આવી હતી, પરંતુ છે તે એ પાણીની લાઈન કદાચ અણઆવડતના કારણે યોગ્ય રીતે નથી નખાઈ અને તેને લઈને છે તે હાલ છે તે આ સમસ્યાનું સર્જન થયું છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે રીતના આગળના કઈ રીતે લોકો છે તે સોસાયટીવાસીઓ હેરાન થઈ રહ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કમર સુધીના પાણી છે તે આ રોડ પર હાલ છે તે ભરાઈ ચૂક્યા છે. જે રીતના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને જે એમ્બ્યુલન્સ કહી શકાય કે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ અહીં છે તે ફસાયા છે અને હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે. ચોક્કસ અહીં કેટલાક સ્થાનિકો પણ છે અને તે હાલ છે તે રોડ પર ઉતરી આવ્યા છે કેમ કે તે લોકો પરેશાન થયા છે અને કહી રહ્યા છે કે હવે આનાથી છુટકારો અપાવો કેમ કે દર વર્ષની છે તે આ સમસ્યા છે અને આ હાલાકીનો સામનો છે તે અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. ખાસ કરીને રોડની બાજુમાં આવેલી સોસાયટીમાં પણ પુષ્કળ પ્રમાણમાં હાલ છે તે મોટા પ્રમાણમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને લોકો હેરાન થયા છે, પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને સામે દેખાય છે સોસાયટી વાસીઓ છે અને તે લોકો કંઈક કહેવા માટે અહીં છે તે કહેવા માંગી રહ્યા છે અને જોઈ શકાય છે તમામ લોકો જે લાઈનમાં ઊભા છે. ઘૂંટણ સમા પાણી છે તે હાલ આ સર્વિસ રોડ પર ભરાઈ ચૂક્યા છે અને લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે સ્થાનિકો છે તેમની સાથે સીધો આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. ત્યાં જઈને શું કહેવા માંગી રહ્યા છે અહીંના લોકો છે કેમ કે પાણી જોઈ શકાય છે દ્રશ્ય. સોસાયટીમાં જવાના રસ્તા પણ હાલ છે તે બંધ થઈ ચૂક્યા છે અને અહીં સ્થાનિકો છે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ છે આપનું? મારું નામ તરુણ કુમાર અમૃતલાલ ગોહિલ છે. જી, અહીંયા દર વર્ષે પાણીની આ સમસ્યા રહે છે. અત્યારે જ અમે જીબીમાં ફોન કર્યો, ત્યાં જો ટીપી આવેલી છે ત્યાંથી જો પાણીનો કોઈ છૂટી જાય છેડો અને પાણી અડવાને આટલું જ દૂર છે, પાણી અડી ગયું ને શોર્ટ સર્કિટ થયું તો એનો જવાબદાર કોણ? જી. અને આ દર વર્ષે અમારે પાણીની અત્યારે તો આ બધા અમે નાના માણસો છીએ, નોકરી ધંધાવાળા માણસો છીએ. અમારે નોકરી બંધમાં આજે રજા કરવી પડી. છોકરાઓને સ્કૂલમાં તો આજે રજા હતી પણ કદાચ સ્કૂલમાં રજા ના હોત તો પછી અમારે એ લોકોને રજા પડાવવાની. દર વર્ષે તમે અહીંયા બહાર ગાડી અમારે કેવી રીતે કાઢવી? આ સર્વિસ રોડ માટે ચાચા પેટ્રોલ પંપ છે અહીંયા સુધી 17 ખાડા છે. અહીંયા ઓટોમેટિક બધો રસ્તો બંધ છે. જોઈ લો હવે લાકડા રાખીને બંધ કરાવવો પડે છે કારણ કે ગાડી વાળા ગમે ત્યાં અંદર ઘૂસી જાય છે. જો ખાલી જો તમે સામે જોશો ને તો એક ખાડો પડી ગયો છે. ટ્રાવેલ્સ ફસાયેલી આ સર્વિસ રોડ ઉપર. પહેલા તો થોડો ઘણો પણ સારો હતો પણ અત્યારે તો આ 2 વર્ષથી તો એટલો ખરાબ થઈ ગયો છે કે આમનામ તમને ગાડી પાણી વગર પાણીએ તમને ગાડી ચલાવતા બીક લાગે. ગત વર્ષે અહીંયા પાઇપલાઇન ગટર લાઈન નાખવામાં દર આવી વર્ષે ખર્ચો કરવામાં આવે છે પણ અમારે તો મારે આ સોસાયટીમાં 7 વર્ષ થયા. 7 વર્ષથી આની આ જ સમસ્યા દર વર્ષે હોય છે. પાણી ભરાય છે, આ ગાડી લોકો કેવી રીતે લઈને જાય છે? આ ગાડી બગડે તો અમારે ક્યાંથી એના ખર્ચા કાઢવાના રિપેરિંગના ને એના? એક વડીલ છે આપણી સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ છે આપનું? બળદેવભાઈ. બલદેવભાઈ, શું સમસ્યા, કેટલી હેરાની એટલે સાહેબ જો પાણી ભરાઈ ગયું હાલું ચાલુ કેમ આમાં બધું હર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે. ગટર લાઈન કરી પણ બરોબર ક્લિયર કરી નથી. લાજ તકલીફ છે. રોડે જામ થઈ ગયો, હલાતું નથી, ચાલાતું નથી સાહેબ. બિલકુલ. શું કહેશો આપ? શું કહેશો સાહેબ? અત્યારે પોઝિશન એવી છે કે આ દર વર્ષે આજ ને આ પોઝિશનમાં જીવન જીવીએ છીએ બધા માણસો. અને અત્યારે એક તો એવો પ્રોબ્લેમ છે કે આપણે ડીપી છે સામે, બરાબર. અત્યારે મેં બંધ પણ કરાવ્યું જીબીમાં કે બંધ કરો. અત્યારે ત્યાં પણ પાણી ભરાઈ ગયું. અત્યારે આ બધાના જીવ જોખમમાં જ છે. આ અંદર સોસાયટીમાં જવાના રોડ છે, અંદર સોસાયટીમાં ઘરોમાં પાણી છે, રોડમાં જ પાણી છે. એટલે કડ સામું સોસાયટીમાં જ પાણી છે. આ સોસાયટીનો જ પ્રોબ્લેમ છે. આ હાઈવે ઉપર ક્યારે નિકલ નથી આવતો. શું કહેશો? છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. સર્વિસ રોડ તો બંધ જ હોય છે. ખાડા એટલા ઊંડા છે ને કે ગાડી કઢાતી જ નથી. એક સોસાયટીમાં આપણા કમર સુધી ગાડી આખી ડૂબી જ જાય છે. ગાડી ચાલે એમ જ નથી. ગાડી કાઢો એટલે ગાડી બંધ. દર વરસાદ પડે એટલે 2-3 દિવસ અમારે રજા રાખી જ દેવાની.
અત્યારે હાલમાં અમે રજા રાખીને બેઠા છીએ બધા. કેટલા દિવસથી પાણી નથી ઉતરતું? આ 3 દિવસથી આ પ્રોબ્લેમ છે. કાલ સાંજનું પાણી ભરાઈ ગયું છે, કઈ બધો વસ્તુ બંધ છે. જી શું કહેશો જી? અમારા છોકરા નિશાળે જાવ તો કઈ રીતના જાય, પાણી ભરાઈ જાય, પછી અમારા છોકરા શું કરે, રજા પાડે કે શું કરે, બીજું શું કરે કઈ લ્યો. પછી આમાં પાણી ઠેર અમારે ગેટ સુધી પૂગી ગયું છે. બિલકુલ, તો એકદમ છે તે પ્રશાસન માટે ખૂબ જ ગંભીર સવાલ છે, કેમ કે અતિ મહત્વનો નેશનલ હાઈવે 48 નો જે આ સર્વિસ રોડ છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે સર્વિસ રોડ બંધ થવાને કારણે હાલ છે તે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે, કેમ કે ટાયર ડૂબ પાણીની અંદરથી વાહનો છે તે પસાર થવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને કામરેજ વિસ્તાર જે છે તે સુરત શહેરનો એન્ટ્રન્સ ગેટ છે. સુરત શહેરમાં જવા માટે અને સુરત શહેરમાંથી હાઈવે પર આવવા માટે મોટા પ્રમાણમાં લોકો આ વિસ્તારનો આ રોડનો ઉપયોગ કરતા હોય છે અને હાલ જે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને ભારે હાલાકી જે છે સ્થાનિકો અને વાહન ચાલકો પણ વેઠી રહ્યા છે. પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પણ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે, પ્રશાસનની અણઆવડત છે કે પછી પૈસા ક્યાં જાય છે કે પછી ભ્રષ્ટાચારમાં પૈસા જાય છે, તે સૌથી મોટો હાલ છે તે પ્રશ્ન છે. કેમ કે જે રીતે સ્થાનિકો અહીં રોષ વ્યક્ત કરી રહ્યા છે કે છેલ્લા 3 દિવસથી આ પાણીનો ભરાવો છે, પાણી નથી નીકળ્યા અને દર વર્ષની આ સમસ્યા છે. સોસાયટીઓ, હાઈવેની બાજુમાં અનેક સોસાયટીઓ આવેલી છે, હજારો લોકો છે તે અહીં વસવાટ કરતા હોય છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ડીપી સુધી પણ પાણી પહોંચી ગયા છે અને સોસાયટીમાં ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. જોઈ શકાય છે કે જે ટેમ્પો છે તેના ટાયર અડધા ડૂબી ગયા છે. આ નેશનલ હાઈવે 48 નો સર્વિસ રોડ છે. પ્રશાસને શરમ કરવી જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કામરેજ એટલે કહી શકાય કે સુરત જિલ્લાનું સૌથી વધુ આવક ધરાવતું અને આવક કમાઈ આપતો આ વિસ્તાર છે. 2 લાખથી વધુની વસ્તી આ કામરેજ વિસ્તારની અંદર છે અને તેની આ સમસ્યા છે. હાલ તો જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તે પણ કામરેજ વિસ્તારના છે અને તેમનો જ આ વિસ્તાર પણ છે. જોઈ શકાય છે કે વાહનો જે રીતે અહીં ખરાબ થયા છે અને જે પરિસ્થિતિનો અહીં લોકો સામનો કરી રહ્યા છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં લોકો અહીં છે તે જીવી રહ્યા છે. વરસાદ તો ચોમાસું છે એટલે વરસાદ તો આવવાનો જ, પરંતુ જે આ વરસાદની સમસ્યા થાય છે તેમાંથી બહાર કાઢવાનું કામ પ્રશાસનનું છે. ધારાસભ્ય જે છે કામરેજના, તેમનો પણ આ મત વિસ્તાર છે ખાસ કરીને, અને ત્યાં જ આ પરિસ્થિતિ છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવતું અને જે પ્રજા છે તે ખૂબ જ હેરાન થઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સતત બીજા દિવસે જળબંબાકાર છે સુરતમાં. સવારથી જ વરસાદ ચાલુ છે અને વિકટ બની ગઈ છે સુરતમાં સ્થિતિ. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. વરાછા જેવા વિસ્તારોમાં તો રસ્તા ઉપર કમર સુધી પાણી આવી ગયા છે. રસ્તા ક્યાંય દેખાઈ નથી રહ્યા. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નોકરી ધંધાથી નીકળેલા લોકો હવે ગંતવ્ય સ્થાને જવાના બદલે ઘરે પરત ફરી રહ્યા છે, કેમ કે ખૂબ જ વરસાદના પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર. ક્યાંય પણ પહોંચવું અને પાછું ઘરે પરત ફરવું એ મુશ્કેલ છે. નવસારી બજાર, રિંગ રોડ, પાર્લે પોઈન્ટ, ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કતારગામ જળબંબાકાર થઈ ગયું છે. હજી આગામી 2 કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ સુરતમાં આપવામાં આવ્યું છે. સુરતથી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાયા છે. જાણકારી તેમની પાસેથી મેળવીએ. ચેતન, સુરતમાં હજી પણ રેડ એલર્ટ છે. અત્યંત ભારે વરસાદ હજી પણ વરસશે, ચાલુ જ છે વરસાદ. શું પ્રશાસન સજ્જ છે અને કેટલું સજ્જ છે? જી, ચોક્કસથી સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. લાલ દરવાજા ફ્લાયઓવર બ્રિજ પાસે આવેલી અંબાબા હાઈસ્કૂલની સામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના જળ ભરાવની સ્થિતિ છે. જોઈ શકાય આ સીધા દ્રશ્યોમાં કે 1 થી 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. ક્યાંક 3 ફૂટ જેટલા પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે તેમની સીધી અસર વાહન વ્યવહાર અને ટ્રાફિક ઉપર પડી છે. જે ટ્રાફિકમાં જે વાહનો છે તે પણ રોંગ સાઈડમાં આવવા માટે મજબૂર છે, રોંગ સાઈડ ચાલી રહ્યા છે, કારણ કે રોડની એક તરફ સંપૂર્ણ રીતે જે છે પાણીમાં રોડ ગરક થઈ ગયો છે. આ પાણીમાં રોડ ગરક થઈ ગયો છે અને તેમાં હાલમાં જે આસપાસના જે બાળકો છે તે પણ જોઈ શકાય છે. બાળકો પણ જોખમી રીતે આ પાણીની અંદર છે તે રમી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે સુરતમાં ગઈકાલે સાંજે અને આજે સવારથી પડેલા વરસાદે છે તે સુરત મહાનગરપાલિકાની જે
કામગીરી છે તેમની પણ પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂન કામગીરી તો ઠીક, પ્રી મોન્સૂન કામગીરીની પોલ તો સવારે જ ખુલી ગઈ હતી, પરંતુ હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે અને ચોમાસું ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જોઈ શકાય છે કે સુરતમાં જે પાણી ભરાઈ ગયા છે અને સુરતના જે પ્રજાજનો છે તેઓ ભગવાન ભરોસે છે. આજે પદાધિકારીઓ છે, જે સુરતની જે બાર કમિટી છે તેમના પદાધિકારીઓ એક તરફ ચાર્જ લેવામાં વ્યસ્ત હતા, ત્યારે બીજી તરફ જે શહેરીજનો છે તે વરસાદી પાણીમાં પરેશાન હતા. આમ કહી શકાય કે જે સરકારી દાવાઓ હતા, વરસાદની કામગીરીના સરકારી દાવાઓ હતા, જળ ભરાવની સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના જે સરકારી દાવાઓ હતા, તે સરકારી દાવાઓ હાલમાં જે આ જળ ભરાવની સ્થિતિ છે તેમાં આ વરસાદી દાવાઓ છે તેની પોલ ખુલી રહી છે. સુરતમાં સતત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને આ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાતા